વડાપ્રધાન મોદી જામનગરથી વનતારા પહોંચ્યા। વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે છે પ્રધાનમંત્રી મોદી। તો બપોરે 1 વાગ્યા સુધી વનતારામાં રોકાશે પ્રધાનમંત્રી મોદી। પીએમ મોદી બપોરનું ભોજન પણ વનતારામાં જ લેશે। જામનગરથી સોમનાથ મહાદેવ મંદિરે જશે, ત્યારબાદ પ્રધાનમંત્રી તો ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કરશે। સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી મોદી। તો સોમનાથ બાદ પીએમ મોદી સાસણગીર પહોંચશે। હાલ તેઓ વનતારામાં રોકાયા છે। 1 વાગ્યા સુધી વનતારામાં જ તેઓ ત્યાં ભોજન લેશે અને ત્યાં રોકાણ કરી રહ્યા છે। ત્યારબાદ સોમનાથ મંદિર રવાના થશે। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ મહાદેવના દર્શન, પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ તેઓ સાસણગીર પહોંચશે। તો હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતનના પ્રવાસે છે। હાલ જામનગરમાં પ્રથમ તેઓ પહોંચ્યા છે વનતારા અને ત્યારબાદ 1 વાગ્યા સુધી તેઓનું રોકાણ છે વનતારામાં। ભોજન પણ તેઓ વનતારામાં જ કરશે અને ત્યારબાદ તેઓ સોમનાથ મંદિરે પહોંચશે। સોમનાથ દાદાના દર્શન કરશે, પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટની બેઠક છે તેમાં ભાગ લેશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણગીર પહોંચશે। આ સમગ્ર તેઓનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ। તો જામનગરથી બપોરે સોમનાથ જશે। 1 વાગ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે વનતારાથી નીકળીને સોમનાથ પહોંચશે અને સોમનાથ મહાદેવના દર્શન, પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠક છે તેમાં ભાગ લેશે અને ત્યારબાદ સાસણગીર છે ત્યાં પ્રવાસે પહોંચશે।